નમસ્તે વાલા ખેડૂતો, સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। વાત આજે એ કરવાની છે માઇકોરાઇઝા વિશે। કેમ કે માઇકોરાઇઝા એટલે શું એની આપણને ખબર થોડી ઘણી છે, પણ કેવી રીતના માઇકોરાઇઝા જમીનની અંદર કામ કરે અને એનું મહત્વ શું છે એની થોડીક આપણે આજે ટેકનિકલ માહિતીની સાથે વાતચીત કરવાની છે। તો માઇકોરાઇઝા વિશેની આપણે આજે વાત કરીએ કે એનાથી કેવા ફાયદા થાય છે અને કયું માઇકોરાઇઝા આપણે વાપરીએ અત્યારના ચણા, જીરું, ધાણા, કોઈ પણ શાકભાજીના પાકોમાં, ઘઉં જેવા પાકોમાં, કોઈ પણ બીજા અન્ય પાકોમાં, બાગાયતી પાકોમાં, જેથી કરીને આપણને વધારે ફાયદો થાય અને વધારે આપણને વળતર મળી શકે। તો આ પ્લેટફોર્મ પર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની ટેકનિકલ અને ડિજિટલ માહિતી મળતી રહે। તો સૌપ્રથમ આપણે એમાં એ વાત કરીએ કે ભાઈ માઇકોરાઇઝા એટલે શું। તો એમાં આપણે જો સંધિ સૂટી પાડીએ અને માઇકોનો અર્થ આપણે જાણીએ તો માઇકો એટલે કે મૂળ અને રાઇઝાની વાત કરીએ તો રાઇઝા એટલે કે ફૂગ। તો મૂળ અને ફૂગ વચ્ચેના સંબંધને માઇકોરાઇઝા કહેવામાં આવે છે। માઇકોરાઇઝાનું કામકાજ આપણી જમીનમાં અને પાક જે વાવેલો છે એના માટે ખૂબ જરૂરી હોય છે। પહેલા આપણે તો એ સમજી લઈએ કે ભાઈ માઇકોરાઇઝા કેવું જમીનમાં કામકાજ કરે છે। તો મેઇન તો એક તો પોષક તત્વોને પકડી રાખવાનું કામકાજ કરે છે। એટલે મેઇન તમને એક વાતની તો એ ખબર છે કે જે અત્યાર સુધીમાં જમીનમાં ખાતરો આપણે આપીએ છીએ એ અલભ્ય સ્વરૂપમાં પડ્યા હોય એ અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં કરીને મૂળ સુધી પહોંચાડવાનું કામકાજ માઇકોરાઇઝા કરશે। એક પ્રમાણેનું ટપાલી જેવું કામકાજ માઇકોરાઇઝા કરશે, એટલે કે પોષક તત્વોને જકડી રાખશે। બીજું એવું વાત આપણે કરીએ તો પાણીનો સંગ્રહ પણ કરી રાખશે, એટલે કે ભેજની શક્તિ પણ વધારી રાખશે, એનું કામકાજ પણ માઇકોરાઇઝાનું છે। ત્યાર પછી મૂળની અંદર વાત કરીએ તો મૂળમાં રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે વધારશે, નહીં પણ એક પ્રકારની કેમિકલ પ્રોસેસથી। કુદરતી પ્રમાણે એટલે કે જે સૂર્યપ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને મૂળ દ્વારા જે પોષક ઉપાડીને જે ઉપરના પાંદડાને ડિવાઈડ કરવામાં આવે છે એની શક્તિમાં વધારો કરશે, એટલે કે મૂળમાં ફૂગનું પ્રમાણ પણ ઓછું નહિવત થશે અને એક પણ પ્રકારનો સુકારો આવે એવું પણ ઓછું આપણને જોવા મળશે। બીજી આપણે ખાસ વાત કરીએ તો માઇકોરાઇઝા એક એવી વસ્તુ છે કે જમીનના બંધારણને પણ મજબૂત પકડી રાખે છે। એટલે મેં જે રીતના આગળ વાત કરી એ રીતના કે ખાતરને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં તો પહોંચાડી દેશે, પણ એને તાત્કાલિક પહોંચાડવાનું કામકાજ માઇકોરાઇઝા કરશે અને મૂળને વધારે રોગ પ્રતિકારક શક્તિ આપશે, જેથી કરીને પાક આપણો સુરક્ષિત સંરક્ષણ વાળો બનશે। કેવા પ્રકારના માઇકોરાઇઝા વાપરવા જોઈએ એની વાત કરીએ તો બજારમાં ઘણા બધા માઇકોરાઇઝા મળે છે, પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું આ છે નેચરકેર કંપનીનું વિનર માઇકોરાઇઝા। હવે માર્કેટમાં તમને ઘણા બધા માઇકોરાઇઝા મળે છે, પણ આ માઇકોરાઇઝાની વાત કરીએ તો 2000 આઈપી વેલ્યુની આમાં ગેરંટી આપવામાં આવેલી છે। એટલે અહીંયા તમે જોઈ શકો તો વામ 2 લાખ આઈપી ઇન 100 ગ્રામ ઓફ પ્રોડક્ટ, એટલે એક આ 100 ગ્રામનું જે પેકિંગ આવે છે એમાં 2 લાખ આઈપી છે, એટલે કે 1 ગ્રામની આપણે 2000 ની આઈપી થાય। તો આ માઇકોરાઇઝા ખૂબ ઊંચું કહેવાય છે અને આ પ્યોર માઇકોરાઇઝા છે, જેથી કરીને આનું રિઝલ્ટ પણ આપણને સારું એવું મળે છે। આના ભાવતાલની આપણે વાત કરીએ તો આ એક પેકેટ છે તમને 450 રૂપિયાની અંદર મળી જશે। માર્કેટમાં જે બીજા માઇકોરાઇઝા મળે છે એના કરતાં ક્યાંય સારું એવું તાકાત વાળું શક્તિ વાળું છે ને ઘણા બધા ખેડૂતો વાપરે છે તો ખબર જ છે કે ભાઈ આ વિનરનું કામકાજ કેવું છે। બીજી આપણે આની વાત કરીએ તો મંગાવવા માટે તો નીચે નંબર આપેલો જ છે। આ જે વિનર માઇકોરાઇઝા છે એ તમે ઘણી બધી એપ્લિકેશન રીતે વાપરી શકો છો। આ 100 ગ્રામના પેકિંગની અંદરથી તમે છંટકાવ પણ કરી શકો છો। 1 એકરની અંદર તમે પિયતમાં પણ આ પાવડર આપી શકો છો। 2.5 વીઘાની અંદર ડુંગળી અને લસણ જેવા પાકોમાં તમે 8 દિવસના ગાળે જો પાવાનું ચાલુ કરી દો, જ્યારે 45 થી 50 દિવસનો ગાળો થયો હોય ડુંગળીનો ત્યારે, તો એમાં પણ સારા એવા રિઝલ્ટ મળી શકે છે। ચણા, જીરુમાં અત્યારે વન વે આ પ્રોડક્ટ ચાલી રહી છે, તો તમે પણ આ નેચરકેરનું વિનર માઇકોરાઇઝા આજે જ મંગાવો અને વધારે માહિતી મેળવો। તો આ રીતના સારા એવા આઈપી વેલ્યુ વાળા માઇકોરાઇઝા ખેડૂતો તમારે પસંદ કરવા જોઈએ। તમે એગ્રો વાળા પાસેથી લેવા જાઓ તો કમસે કમ એ તો એને પૂછો કે ભાઈ કેટલા આઈપી નું છે, અથવા તો વાહે તમે જોઈ લ્યો પાછળ આપેલું જોઈએ કે ભાઈ કેટલી આઈપી નું છે। ઓછી આઈપી નું હોય તો એવા માઇકોરાઇઝા તમારે લેવા જ નથી, કેમ કે એ માઇકોરાઇઝા આપણને કઈ કામ નહીં આવે। તો સારી એવી કંપનીના માઇકોરાઇઝા એટલે કે વિનર જેવા માઇકોરાઇઝા તમે વાપરો। તો આ રીતની આપણે ખેડૂતો વાતચીત કરવાની હતી। બીજી પણ ઘણી બધી સારી એવી કંપનીઓના માઇકોરાઇઝા મળે છે જે 2000 આઈપી 1800 આઈપી વેલ્યુના છે, તો એ પણ તમે વાપરી શકો છો। આવી ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી માટે મળતા રહો।
જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.